નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ એટલે કે પિતૃ અમાવસનો દિવસ। જ્યારે આપણે આ શ્રાદ્ધ પક્ષના 15 દિવસ પિતૃઓ માટે જો કોઈ પણ પ્રકારનું દાન પુણ્ય કે પૂજા પાઠ કે વિધિ નથી કરી શક્યા, તો જો આ દિવસે એટલે કે પિતૃ પક્ષના શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે એટલે કે પિતૃ અમાવસ્યાના દિવસે જો તમે વિશેષ પ્રકારના દાન કરો છો, તર્પણ વિધિ કરો છો, પિંડદાન વિધિ કરો છો અથવા તો ભૂખ્યાઓને ભોજન કરાવો છો, તો આ પ્રકારના વિશેષ કાર્યોથી તમારા પિતૃઓ તમારા પર પ્રસન્ન રહે છે અને તમને આશીર્વાદ આપે છે, જેના કારણે આજીવન તમને સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં વાસ કરે છે। તમારા 7 પેઢીના દરેકે દરેક પ્રકારના કષ્ટો કપાય છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ત્યારે આપણે વાત કરીએ કે પિતૃ પક્ષનો આ અંતિમ દિવસ એટલે કે પિતૃ અમાવસના દિવસે જરૂરથી તમારે ગાયોને ભોજન આપવું જોઈએ। ગાયને તમારે ગોળવાળી રોટલી ખવડાવવી જોઈએ, ગાયને તમારે લીલું ઘાસ ખવડાવવું જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ। જો આ પ્રકારનું કાર્ય પણ તમે પિતૃ અમાવસના દિવસે કરી લો છો તો તમારા જે પિતૃઓ છે તમારા પર આનંદ રાખે છે, પિતૃઓ તમારા પર પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે। કોઈ પણ રીતે તમે પિતૃ એટલે કે શ્રાદ્ધ પક્ષમાં તમે પિતૃઓ માટે પિંડદાન કે તર્પણ વિધિ નથી કરાવી, તો શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ એટલે કે પિતૃ અમાવસ્યાનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે તર્પણ વિધિ અને પિંડદાન કરવા માટે। તમે કોઈ પણ જળાશય કે કોઈ પણ નદીના કિનારે પવિત્ર સ્થાન ઉપર બેસીને તમે હાથમાં જવ, તલ, કુશ અને ગંગાજળ અથવા ચોખ્ખું શુદ્ધ પાણી રાખીને તમે પિતૃઓને તર્પણ કરાવો છો, તો પણ પિતૃઓ તમારા પર રાજી થાય છે, પ્રસન્ન થાય છે અને જો કોઈ પણ કર્મના લીધે, કોઈ પણ પાપ ગ્રહના લીધે તેઓ કોઈ પીડા ભોગવતા હોય તો તેમાંથી પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેના કારણે પણ તમારા જીવનમાં ઉન્નતિ આવે છે। શ્રાદ્ધ પક્ષમાં જરૂરથી તમારે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ। ખાસ કરીને પિતૃ અમાવસના દિવસે તમે બ્રાહ્મણોને ભોજન કરાવો, તેમને ધોતિયું વસ્ત્રોની તમે ભેટ આપો છો, યથાશક્તિ તમારાથી જેટલું થઈ શકે તેવું દાન તમે બ્રાહ્મણોને કરો છો, તો આજના દિવસનું કરેલું દાનનું તમને 100 ગણું ફળ મળે છે અને તેના કારણે તમારા પિતૃઓ જે મોક્ષ પ્રાપ્ત કરે છે અને તમને હંમેશા આશીર્વાદ આપતા રહે છે। કોઈ પણ પ્રકારનો કુંડલીમાં પિતૃદોષ રહેલો છે, ઘણીવાર પિતૃદોષના કારણે વ્યક્તિને સંતાન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે, તેની જે સફળતા છે તે તેના જીવનમાં નથી આવતી, તેના કાર્યો અટકાઈ જાય છે, કોઈકને કોઈક રીતે માંગલિક કાર્યોમાં રૂકાવટ આવે છે, તો પિતૃ અમાવસના દિવસે પિતૃઓ માટે કરેલું પુણ્ય વ્યક્તિના જીવનની તમામ પ્રકારની કષ્ટ અને પીડાઓને દૂર કરે છે। ખાસ કરીને તમારે કબૂતરને ચણ નાખવું જોઈએ, કાગડાને તમારે કાગવાસ ખવડાવવી જોઈએ, તમારે કાગડાને આજના દિવસે રોટલી અને ખીરની પ્રસાદી ખવડાવો છો તો પણ તમારા પિતૃઓ તમને આશીર્વાદ આપે છે, તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં જે પણ અટકેલા કાર્યો છે તે પણ પરિપૂર્ણ થાય છે। તમારે પિતૃ અમાવસના દિવસે ચાંદીનું દાન અવશ્ય કરવું જોઈએ। કોઈ મંદિરમાં કે કોઈ પણ રીતે તમે નદીમાં પ્રવાહિત કરો છો તો પણ તમારા પિતૃઓ રાજી રહે છે। પિતૃ અમાવસના દિવસે તમારે પિંડદાન અવશ્ય કરવું જોઈએ। જો તમારા પિતૃઓ તરફથી જો કોઈ પણ પ્રકારનો દોષ ઉત્પન્ન થઈ રહ્યો છે અને તમને પિતૃ દોષ તમારા જીવનમાં વારંવાર ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે, તો તમે પિંડદાનની વિધિ કરીને પણ પિતૃઓને તૃપ્ત કરી શકો છો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો। આ પૂજા કરવાથી પણ વ્યક્તિના જીવનમાં પિતૃ દોષ જલ્દી સમાપ્ત થાય છે। સર્વ પિતૃ અમાસના દિવસે તમારે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ, તમારે પીપળાના વૃક્ષની જળમાં પાણી નાખવું જોઈએ અને ત્યારબાદ ત્યાં તમારે દીવો પ્રગટાવવો જોઈએ અને પોતાના પિતૃઓના નામનું સ્મરણ કરવું જોઈએ। ત્યારબાદ તમારે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે જો પિતૃપક્ષ દરમિયાન કે અમારા જીવનમાં કોઈ પણ પ્રકારની અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો હે પિતૃઓ, હે ભગવાન અમને માફ કરજો। તો આવું કરવાથી તમને ત્રિદેવ અને સાથે સાથે તમારા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। સર્વ પિતૃ અમાવસના જો હું વિશેષ ઉપાયની વાત કરું તો જ્યારે વ્યક્તિ ચારે તરફથી મુસીબતોથી ઘેરાઈ જાય છે, વ્યક્તિ વારંવાર તેને આરોગ્ય સંબંધિત કોઈક ને કોઈક સમસ્યાથી પીડાય છે,
ગમે તેટલી મહેનત કરે છે છતાં તેને સફળતા નથી મળતી, કોઈક ને કોઈક કારણસર તેના દરેક નવા કાર્યોમાં અડચણો ઉત્પન્ન થાય છે, બાળકોનો વિકાસ નથી થઈ શકતો કે બાળકોને તેમની કરિયરમાં સફળતા નથી મળતી, ત્યારે સર્વ પિતૃ અમાવસના દિવસે કરેલો એક આ વિશેષ ઉપાય તમને ખૂબ જ ઝડપથી લાભ અપાવશે. તેના માટે તમારે ઘઉંના લોટમાંથી એક દીવો બનાવવાનો છે. ત્યારબાદ તમારે તે દીવામાં 4 આડી વાટ રાખવાની છે અને ત્યારબાદ પિતૃ સમક્ષ તમારે આ દીવો પ્રજ્વલિત કરીને વિષ્ણુ સહસ્ત્ર દેવના પાઠ કરવાના છે અને ત્યારબાદ તમારે પિતૃઓની માફી માંગવાની છે અને પિતૃઓ સમક્ષ તમારા દરેકે દરેક કાર્યો સુખરૂપ પરિપૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવાની છે. આ વિશેષ ઉપાય કરવાથી પણ તમારા પિતૃ દોષ સંબંધિત જે પણ તમને નુકસાન થઈ રહ્યું છે અથવા તો જે પણ દોષ તમારી કુંડલીમાં ઉદ્ભવી રહ્યો છે તે શાંત થશે, તમારા પિતૃઓ તમારા પર રાજી થશે અને તમને આશીર્વાદ આપશે. પિતૃ અમાવસના દિવસે તમે ગીતાના પાઠ કરી શકો છો અથવા તો તમે ગાયત્રી ચાલીસાના પાઠ કરો છો તો પણ તમારા પિતૃઓને પુણ્ય પ્રાપ્ત થાય છે અને તમારા પર તેઓ રાજી થાય છે. સર્વ પિતૃ અમાવસના દિવસે તમારે તમારા ઘરની દક્ષિણ દિશામાં અવશ્ય દીવો પ્રગટાવવો જોઈએ અને ત્યારબાદ તમારે તમારા પિતૃઓના નામનું સ્મરણ કરવું જોઈએ. તો તમારા પિતૃઓ જે પિતૃપક્ષ દરમિયાન જે આજુબાજુમાં વાયુમંડળમાં જે ફરતા હોય છે તે તમને આશીર્વાદ આપે છે અને તમારી જો કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો તેને પણ માફ કરે છે. અંતિમ ઉપાયની જો હું વાત કરું તો તમારે એક તાંબાના કળશમાં જળ ભરી લેવાનું છે. ત્યારબાદ તમારે તેમાં થોડા કાળા તલ મિશ્રિત કરી દેવાના છે. ત્યારબાદ તમારે આ તલવાળું જે પાણી છે, જે આ જળ છે, તેને તમે તમારા આખા ઘરમાં છંટકાવ કરો અને ખાસ કરીને તમારો જે ઉમરો છે ત્યાં આગળ પણ તમે આ પાણીનો છંટકાવ કરો છો તો પણ તમારા પિતૃઓ તમારા પર રાજી રહે છે, પિતૃ દોષ તમારો સમાપ્ત થાય છે અને તમારા ઘરના જે દરેકે દરેક વ્યક્તિઓ છે તેમને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમની અમી કૃપા હંમેશા તમારા ઘર પર બનેલી રહે છે. ખાસ કરીને તમારે પિતૃ અમાવસના દિવસે દાન પુણ્ય વિશેષ કરવા જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને તમારા જે પિતૃઓ છે તેમની મનપસંદ કોઈ પણ વસ્તુઓ છે તમે કોઈ મંદિરમાં કોઈ જરૂરતમંદને કે બ્રાહ્મણોને તમે ભેટ આપો છો તો પણ તમારા પિતૃઓ સમક્ષ તે વસ્તુઓ પહોંચે છે અને પિતૃઓ તમારા રાજી થાય છે. તો આ રીતે સર્વ પિતૃ અમાવસના દિવસે વિશેષ ઉપાયો કરીને તમે પણ તમારા પિતૃઓને રાજી રાખી શકો છો, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.